જો છેલ્લા 5 વર્ષથી સર્વ સમાજની ટીમ સાથે એસપીજીની આગેવાનીની અંદર બહુ બધા મહાસંમેલનો કર્યા, ગામે ગામે મિટિંગ કરી અને દરેક જ્ઞાતિના મા બાપને જાગૃત કરવાનો એસપીજીએ પ્રયત્ન કર્યો. અને આજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે સરકાર લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો કરવા માંગે છે. ખરેખર જો સરકાર લગ્ન નોંધણીના કાયદામાં વહેલામાં વહેલી તકે સુધારો કરે તો આ માતા પિતાની લડાઈની જીત છે, આ યુવા દીકરીઓ બચાવવાની જીત છે. તો એમને હું એસપીજી વતી લાખ લાખ અભિનંદન આપીશું. પણ હજી તો વાત છે મીડિયાની અંદર, હજી તો આજે જાણવા મળ્યું છે હજી તો વિધાનસભા બેસે, કાયદો ક્યારે બનાવશે, કારણ કે આ લડાઈ 5-5 વર્ષથી અમે લડી રહ્યા છીએ. તો વહેલામાં વહેલી તકે સરકાર ખરેખર જે બોલી રહી છે એ પ્રમાણે જો કાયદો બદલે તો અમે એસપીજી વતી સમગ્ર ગુજરાતની તમામ ટીમો દ્વારા એમનું સ્વાગત કરીશું આ કાયદાનું, અને સમગ્ર જિલ્લા આખા ગુજરાતની અંદર અમે ફટાકડા ફોડીને એને વધાવીશું. ખાસ કરીને દીકરીઓના માતા પિતા વધારે દુઃખી થવાના અહેવાલો સામે આવતા હોય છે. જો આ કાયદો લાગુ પડે છે તો દીકરીઓના મા બાપ માટે કેટલો પ્રેરણાદાયી રહેશે? મેં એ જ વાત કરું છું કે ખરેખર આ લડાઈ એ માતા પિતાની લડાઈ છે, યુવા દીકરીઓ બચાવવા માટેની લડાઈ છે. અને ફક્ત પાટીદાર સમાજની લડાઈ નથી, સર્વ જ્ઞાતિના તમામ હિન્દુ યુવા દીકરીઓ બચાવવાની આ લડાઈ હતી. સરકાર મોડી જાગીને જો આ લડાઈ પૂરી કરે અને ખરેખર કાયદામાં સુધારો કરે તો ખરેખર માતા પિતાની જીત છે. અને અમે બધા જ એસપીજીના આગેવાનો સરકારશ્રીને અભિનંદન આપીએ છીએ, કારણ કે બહુ બધી રજૂઆતો હતી. આજે જે પણ ગામમાં જઈએ, જે પણ જગ્યાએ સંમેલન કરીએ તો માતા પિતા ઉઠીને અમને એ જ રજૂઆત કરે કે લાલજીભાઈ, બધી લડાઈઓ એસપીજી દ્વારા સફળ તમે કરી છે, પણ આ લડાઈ ક્યારે પૂરી કરશો? તો વહેલામાં વહેલી તકે તમે માતા પિતા અને અમારી આ લડાઈ સરકાર સમક્ષ રજૂ કરો અને ખરેખર યુવા દીકરીઓને બચાવો. એટલે જો આ લડાઈની અંદર ક્યારે અમારી જીત થાય કે જ્યારે સરકાર લગ્ન નોંધણીના કાયદામાં વહેલામાં વહેલી તકે સુધારો લાવે તો ચોક્કસ આ માતા પિતા અને એસપીજીની આ જીત છે. ખાસ કરીને મુસ્લિમ સમર્થન પણ આપ લોકોને મળ્યું હતું, તો આ બાબતે મુસ્લિમ સમાજ તરફથી પણ તમને કેવું સમર્થન રહ્યું છે અને એ લોકોને પણ આ બાબતથી ફાયદો થવાનો છે દરેક ધર્મના લોકોને, તો એ બાબતે શું કહે? જો અસામાજિક તત્વો દરેક જ્ઞાતિ દરેક ધર્મમાં હોય છે, તો જે દીકરીઓને ફસાવીને લગ્ન કરે છે એ અસામાજિક તત્વો આ રીતે ફોસલાવી અને એમને કાયદાનો દુરુપયોગ કરીને લગ્ન કરતા હોય છે. એટલે આખા ગુજરાત ને ભારતમાં જે પણ લગ્નો થતા હોય છે એ લગ્નો મોટા ભાગે 18ની આજુબાજુની જે દીકરીઓ હોય છે એમને ફસાવી અને કાયદાનો દુરુપયોગ કરીને કરતા હોય છે. એટલે મુસ્લિમ હોય કે ચાહે હિન્દુ ધર્મના કોઈ પણ જ્ઞાતિના લોકો હોય, આ તમામનો સળગતો પ્રશ્ન હતો. અને સરકાર પણ જાગી ગઈ. જે અમે થોડા દિવસ પહેલા જે પંચમહાલની અંદર 2000 લગ્નો પકડ્યા હતા અને જે તાત્કાલિક એ લગ્નની અસર થઈ અને સરકારે જે નિર્ણય લીધો અને જે તલાટીને કેદ કરીને જેલમાં પૂરી